જામનગરમાં અજીતસિંહ પેવેલિયન ખાતે યુએઈની બહેરીન ટીમ અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમ સામે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં બીજા દિવસે અંડર 16ની ટીમ વચ્ચે ક્રિકેટનો મુકાબલો થશે અને ત્રીજા દિવસે અંડર 19ની ટીમ વચ્ચે ક્રિકેટનો મુકાબલો થશે। ત્યારે આ તમામ મેચ 20 ઓવરની હશે। તો વિદેશથી પધારેલ ક્રિકેટર મહેમાનોનું ફૂલહાર અને બેન્ડ બાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા। ક્રિકેટ બંગલા ખાતે યુએઈની ટીમ અને જામનગરની ટીમ વચ્ચે મેચ રમાઈ રહ્યો છે, ત્યારે આપણી વચ્ચે આપણા પૂર્વ મિનિસ્ટર શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુબા તથા અમારા ખબર ગુજરાતના તથા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી નિલેશભાઈ ઉદાણી આ તકે હાજર રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું અને હવે પછી જે કોઈ ક્રિકેટ અંગેના જે પણ કાર્યની જરૂર પડે એમાં એણે બાહેધરી આપી કે અમે તમારી સાથે છીએ। હું જીફોર્સ ક્રિકેટ એકેડમી દુબઈથી અમે ટીમ લઈને આવ્યા છે। અમારી પાસે ઓલમોસ્ટ 45 સ્ટુડન્ટ્સ જુદા જુદા કન્ટ્રીથી આવ્યા છે, દુબઈથી આવ્યા છે, બહેરીન, ન્યુઝીલેન્ડ, યુએસએ, ઓલ ઓવર વર્લ્ડથી બધા પ્લેયર્સ આવ્યા છે। ડિફરન્ટ એજ ગ્રુપ છે અમારી પાસે, 8 વર્ષથી લઈને 19 વર્ષ છોકરાઓ આવ્યા છે। એવરી યર અમે અહીંયા આવી રીતે પ્રોગ્રામ કરીએ છીએ, પ્રેક્ટિસ કરવા માટે આવીએ છીએ। T20, 50 ઓવર્સ, 40 ઓવર્સ ડિફરન્ટ ફોર્મેટની અમે મેચો રમીએ છીએ।